પાકિસ્તાનથી માત્ર 130 કિલોમીટર દૂર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જામનગર બાદ બનાસકાંઠામાં વાયુદળનું સ્ટેશન બનશે, જે પાકિસ્તાનથી માત્ર 130 કિલોમીટર દૂર હશે. અમદાવાદમાં દેશની સૌથી મોટી અદ્યતન પોલીસ કમિશનર ઓફિસનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયું. દિલ્હીમાં રૂપિયા 5600 કરોડના ડ્રગ્સનો માસ્ટર માઇન્ડ કોંગ્રેસના આરટીઆઈ સેલમાં રહી ચૂક્યો હોવાનો ખુલાસો. હમાસની સેના પર જેનો સીધો પ્રભાવ હતો એ હમાસ સરકારનો મુખ્ય નેતા રાવી મુસ્તાહાનું ઇઝરાયેલી હમલામાં મોત. બાંગ્લાદેશનું મોટું પગલું. ભારત સહિત 5 દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા. સીજીઆઈ ચંદ્રચૂડ જેલમાં જાતિ આધારિત ભેદભાવ પર કડક બન્યા. કહ્યું કે જાતિના આધારે જેલમાં કામ આપવું એ ખોટું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન મની લોન્ડરિંગ કેસમાં ફસાયા. ગુજરાતમાંથી છેલ્લા 2 મહિનામાં જાહેર સ્થળો અને માર્ગો પરથી 604 ધાર્મિક સ્થળો હટાવાયા. ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર. ઝાકિર નાઇકના પગલે મલેશિયાના પીએમ પણ પહોંચ્યા પાકિસ્તાન. સેન્સેક્સમાં 1769 અને નિફ્ટીમાં 546 પોઈન્ટનો કડાકો. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.